ગુજરાતના મતદરિયેથી ફરી એકવાર ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો છે। ગુજરાત એટીએસને ચોક્કસ ઇનપુટ મળ્યા હતા કે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા દ્વારા કરોડો રૂપિયાનું હેરોઇન તમિલનાડુ તરફ મોકલવામાં આવનાર છે। આ માહિતી મળતા જ ગુજરાત એટીએસના અધિકારીઓએ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે મળીને જોઈન્ટ ઓપરેશન પ્લાન્ટ કર્યું અને ઝડપાઈ ગયું 1800 કરોડ રૂપિયાનું 311 કિલો ડ્રગ્સ। ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયો સ્વર્ગ સમાન બની ગયો હતો, પરંતુ ગુજરાત એટીએસ અને અન્ય સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે ડ્રગ્સ માફિયાઓની કમર તૂટી ગઈ છે। ડ્રગ્સ માફિયાઓની તૂટેલી કમર પર ગુજરાત એટીએસ દ્વારા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથે મળીને વધુ એક ઘા કરવામાં આવ્યો અને ઝડપાઈ ગયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ। ભારત સરકાર અને ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ હાર્શ એક્શન લેવામાં આવે એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સ ની પોલિસી અપનાવેલી છે। આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા મોટા ઓપરેશન્સ કર્યા છે। આ જ સિક્વન્સમાં અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ। રિસેન્ટના કેસની અંદર એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલને લાસ્ટ 10 તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ 400 કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમબીએલ ની અંદર થવાની છે। આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનાર છે। આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી। આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાડ પાડ્યો। એટીએસ પાસે સચોટ ઇનપુટ હતા। પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ફિદા દ્વારા 400 કિલો જેટલું જંગી ડ્રગ્સ પશ્ચિમ બંદરેથી પાકિસ્તાનની ફિશિંગ બોટમાં લોડ કરી 12મી એપ્રિલની રાત્રે 8 વાગ્યાથી 13મી એપ્રિલની વહેલી સવારના 4 વાગ્યા દરમિયાન પોરબંદર નજીકના ભારતીય સમુદ્રમાં મોકલવામાં આવનાર છે। ડ્રગ્સ માફિયા ફિદાના માણસો દ્વારા ચેનલ નંબર 48 ઉપર રમેશ નામની કોલ સાઇન આપી તમિલનાડુ તરફથી આવેલ બોટને સાદિક તરીકે બોલાવી ડ્રગ્સની ડિલિવરી આપવાની હતી। આ ઇનપુટના આધારે જ મધદરિયે હાથ ધરાયું ઓપરેશન। બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી। આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએમબીએલ થી લગભગ 2 માઇલ અંદર હતી। આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે, તો એ લોકો સેમ આજ કામ કર્યો। આ પર્ટિક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ આઈએમબીએલ થી બહુ નજદીક હોય આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી। કોસ્ટગાર્ડ દ્વારા બહુ ચોકસાઈથી બહુ સ્પીડથી આનો પીછો પણ કરવામાં આવેલો, પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો। આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા, આ ડબ્બાની અંદર સંતાડી રાખેલો હતો અને એને એ લોકોએ ફેંકી દીધા હતા। એ જે બ્લુ કલરના ડબ્બાની મિકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડનો એ લોકો જે ઢક્કન છે થોડો કાપીને એમાં મેટલની વાયર્સથી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે, ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે। આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ 311 પેકેટ્સ રિકવર કરવામાં આવેલા। આમાં અંદાજિત 311 કેજી મેથેમ્ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ 1800 કરોડ થાય છે। ડ્રગ્સ માફિયા ફિદાએ આ કોઈ પહેલીવાર ભારતીય સમુદ્ર દ્વારા ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નથી કર્યો। આ અગાઉ 133 કિલો હશીશ ઘુસાડવાનો પણ પ્રયાસ કરી ચૂક્યો છે। આ પર્ટિક્યુલર ફિદા છે એ આપને ખ્યાલ હશે કે લાસ્ટ યર પણ એક 173 કેજી હશીશનો એક કેસ આપણે થયો હતો, તો એ કેસમાં પણ એ જ આરોપીનું નામ ખુલ્યો હતો। આ એક રીઢો ત્યાંનો સ્મગલર કહેવાય અને આ મેનલી ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘણી બધી જગ્યાઓ પર મટીરિયલ મોકલતો હોય છે, તો આ નામ અમારી એજન્સીમાં પહેલા પણ આનો નામ ખુલેલો છે। ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ છેડવામાં આવેલ જંગને કારણે
અત્યાર સુધી રૂપિયા 10,277 કરોડની કિંમતના 5,454 કિલો ડ્રગ્સ સાથે 163 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કે અમે આ દરમિયાન લગભગ 20 કેसेस કર્યા છે, જેમાં લગભગ 5454 કેજી જુદા જુદા ડ્રગ્સ નો સીઝર કર્યો છે, જેની કિંમત 10,277 કરોડ રૂપિયા થાય છે. એમાં ટોટલ 163 આરોપીઓ પકડ્યા છે, જેમાં 77 પાકિસ્તાની, 34 ઈરાની, 4 અફઘાની, 2 નાઇજીરિયન અને 46 ઇન્ડિયન આરોપીઓ પણ પકડાયેલા છે. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયો ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ માટે ભલે સ્વર્ગ સમાન હતો, પરંતુ સુરક્ષા એજન્સીઓની સજ્જતા અને સતર્કતાને કારણે હવે ડ્રગ્સ માફિયાઓ માટે નર્ક પુરવાર થઈ રહ્યો છે. છતાં ડ્રગ્સ માફિયાઓ અવારનવાર ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરતા રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.